થોડા ઇન્ફ્લુએન્સરને દેવાના, પરંતુ એવું નથી. વધારે પૈસા પોતાના ખીચામાં નાખીને થોડા ઇન્ફ્લુએન્સરને દેવાના. ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીમાં માત્ર બ્રાન્ડ પ્રમોશનથી જ નહીં, પરંતુ PR, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને એડિટિંગ, ડિઝાઇનર જેવી સર્વિસ પ્રોવાઈડ કરીને એમાંથી પણ તમે પૈસા મેળવી શકો છો. અને અત્યારે તમે એક પોડકાસ્ટ અને મોદી બાપાથી જે તમે એવોર્ડ મેળવતા જોવો છો, તે બધું PRનું જ કામ છે. અને PR એટલે કે લોકોની સામે કોઈ માણસને સારો દેખાડવો. અને આ કામ બધા ઇન્ફ્લુએન્સર એજન્સી પાસે જ કરાવે છે. અને એજન્સી વાળાને પણ આના બહુ જ પૈસા મળે છે. આ બાદ તમે ઇન્ફ્લુએન્સરને એડિટિંગ અને થંબનેલ ડિઝાઇનિંગ જેવી સર્વિસ આપી શકો છો. અને તેમાં ફ્રીલાન્સિંગ કે એમ્પ્લોઈઝ બેઝ પર વર્ક કરાવીને તેમાંથી તમારું કમિશન મેળવી શકો છો. એજન્સી બિઝનેસમાં બીજો પ્રકાર છે ડિજિટલ માર્કેટિંગ એજન્સી. જો ભાઈ, સમયની સાથે રહેવું ખૂબ જ જરૂરી છે. અત્યારના જમાનામાં સોશિયલ મીડિયા કેટલું પોપ્યુલર છે તે તમને